દાહોદના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના લીલવા ઠાકોર ગામે મનરેગા યોજનાના કુવામાં લાખોનો ભ્રષ્ટાચાર, જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા ગ્રામજનોની ઉઠી માંગ। દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના લીલવા ઠાકોર ગ્રામ પંચાયતમાં મનરેગા યોજના હેઠળ કરવામાં આવેલા કુવા નિર્માણની કામગીરીમાં ગંભીર ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા હોવાના આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે। આ મામલે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારી ડીડીઓને લેખિત રજૂઆત કરી કડક તપાસની માંગ કરી છે। સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા અનુસાર લીલવા ઠાકોર ગામમાં મનરેગા યોજના અંતર્ગત મંજૂર કરવામાં આવેલા કુવાઓની કામગીરીમાં સત્તાધીશો અને જવાબદાર કર્મચારીઓની મિલી ભગતથી કરોડોના કામોમાં લાખોનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। કામગીરીમાં ગુણવત્તાનો અભાવ હોવા ઉપરાંત કાગળ પર કામ પૂર્ણ દર્શાવી નાણાંની ઉચાપત કરવામાં આવી હોવાની શંકા ગ્રામજનો દ્વારા સેવામાં આવી રહી છે। ગ્રામજનોનો આરોપ છે કે યોજના હેઠળ થતા કામોમાં પારદર્શિતા રાખવામાં આવી નથી અને કામની માહિતી પણ ગ્રામજનોને આપવાનું ટાળવામાં આવ્યું છે। આ પ્રકારની ગેરરીતિઓના કારણે સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાનો મૂળ ઉદ્દેશ નિષ્ફળ જઈ રહ્યો છે અને ગરીબ લાભાર્થીઓ પોતાના હકથી વંચિત રહી રહ્યા છે। ભ્રષ્ટાચારમાં સંડોવાયેલ જવાબદાર અધિકારીઓને કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા વિકાસ અધિકારી શ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ। તમારું નામ શું છે? મારું નામ પટેલ દિનેશભાઈ મોતીભાઈ, લીલવા ઠાકોર। અચ્છા દિનેશભાઈ, આ કુવા કોને કાઢ્યા છે? આ કુવા 2021માં મુકેશભાઈ અંબુભાઈ ખાંગુડાએ ઈટાચી મશીનથી કાઢ્યા છે। અચ્છા, મુકેશભાઈનું પદ શું છે? મુકેશભાઈનું પદ ડેપ્યુટી સરપંચનું લીલવા ઠાકોરનું। અચ્છા, તો આ જે કુવામાં જે કામગીરી કરી છે એ તમને કેવી લાગે છે? આ કુવામાં જે કામગીરી કરી છે બિલકુલ નબળામાં નબળી કામગીરી છે અને સરકારની ગાઈડલાઈન પ્રમાણે જે મારો કૂવો 45 ફૂટ ઊંડો થવો જોઈએ તે હાલમાં ઊંડો નથી, માત્ર ને માત્ર 30 ફૂટની ઊંડાઈનો કૂવો છે। વત્તા આ કૂવો મારો ઢળી જાય એવો છે। નબળી કામગીરીને લીધે તો આ કામ સારી રીતે થવું જોઈએ। આ જે કૂવો તમારો અંદરથી ધરી પડ્યો છે, હા, તો એના માટે તમે સરકારને શું કહેવા માંગો છો? સરકાર કે તંત્રને શું કહેવા માંગો છો? આ અંદરથી કૂવો ઢળી પડ્યો છે એના માટે સરકારે હું કહેવા માગું કે આ કામગીરી તરત થવી જોઈએ અને મજબૂત થવી જોઈએ। એના માટે સામેવાળી જે વ્યક્તિ છે, જે ડેપ્યુટી સરપંચ છે, તેના પર શું પગલાં લેવા જોઈએ? એના ઉપર પગલાં લેવા જોઈએ કે તંત્ર એની કાયદેસરની કાર્યવાહી કરે અને આગળ વધે। તમારું નામ શું છે? મારું નામ ગોરસિંહ દલજી જાતે બારિયા, ગામ લીલવા ઠાકોર। ગોરસિંહભાઈ, આ જે 6 એનર્જીના કૂવા જે બનાવવામાં આવ્યા છે એ કામગીરી કોને ચાલુ કરી હતી લીલવા ઠાકોરમાં? એ કામગીરી મુકેશ અંબુ ખાંગુડા એમને કામગીરી ચાલુ કરી છે। તો આ કામગીરી 2021માં કરી હતી? હા, 2021માં। હા, હવે આની અંદર જે મેં સાંભળ્યું છે કે તમારું જોબ કાર્ડમાં નામ છે, સાચી હકીકત શું છે જણાવો? હા, સાચી હકીકત છે। આ જોબ કાર્ડમાં મારું નામ ગોરસિંહ અને મારા છોકરાનું નામ સુરેશ। એમાં જોબ કાર્ડના આપણે અંગૂઠો મરાવી અને એ પૈસા લઈ લેતા હતા। મારે કૂવામાં કંઈ કામ કરેલું નથી। મારું તમારું કૂવામાં કોઈ કામ કરેલું નથી? ના, કામ કોઈ કરેલું નહીં મળે। આવા કેટલા જણા છે આ ગામની અંદર? તો એવા કંઈના 25 જણા હશે। આવા 25 જણા ગામની અંદર હશે જેના જોબ કાર્ડની અંદર આ લોકો પૈસા ઉપાડી લેતા હતા? હા, એ ઉપાડી લેતા હતા। તમે તંત્રનું શું કહેવા માંગો છો આમાં, કે આ લોકો પર કાર્યવાહી કરવી જોઈએ? હા, આ લોકોને કાર્યવાહી ફૂલ કરવી જોઈએ। અને આ જે કૂવા જે કામગીરી કૂવાની કરતા હતા આ લોકો, મેં સાંભળ્યું છે તો શું મશીનથી કરતા હતા? હા, મશીનથી ઈટાચીથી જ કામ કરતા હતા અને ખાલી અમને ખાલી અંગૂઠા પડાવી અને પૈસા લઈ લેતા। એ અમને માલમ નથી, ખાલી અંગૂઠા પડાવીને અમને કોઈ પૈસા વતાડતા નથી।